નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ગત ઓગસ્ટ 2023ના વર્ષમાં સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરના 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને કર્મચારીઓ માટે એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો। આ ચુકાદામાં મિત્રો જણાવવામાં આવ્યું હતું કે જે આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતા કાર્યકર, તેડાગર બહેનો જો નિવૃત્ત થાય છે તો તેમને પણ મિત્રો સરકારી કર્મચારી તેમજ પ્રાઇવેટ સંસ્થામાં કામ કરતા, ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓની જેમ સરકાર દ્વારા ગ્રેજ્યુટી ચૂકવવામાં આવે, કારણ કે તેમણે પણ તેમના જીવનના બહુમૂલ્ય વર્ષો સરકારી સેવામાં પ્રદાન કર્યા છે। આઈસીડીએસ પ્રોજેક્ટ એ એક મિત્રો સરકારી પ્રોજેક્ટ છે જે પીએમ પોષણ યોજના કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય પોષણ મિશનનો એક ભાગ છે, જેમાં મિત્રો 0 થી લઈ અને 6 વર્ષના બાળકોના આર્થિક વિકાસ તેમજ મિત્રો તેના શારીરિક વિકાસ અને પોષણ માટે કામ કરતા આ બહેનો જે છે તે મિત્રો પોતાનો અમૂલ્ય ફાળો આ યોજનામાં આપે છે। આથી સરકાર દ્વારા તેમને ગ્રેજ્યુટી ચૂકવવાને લઈને અતિ મહત્વનો ચુકાદો ગત સુપ્રીમ કોર્ટ દ્વારા 2023માં જાહેર કરવામાં આવ્યો હતો। પરંતુ મિત્રો, ગુજરાત રાજ્યના આ જે જિલ્લો છે, આ જિલ્લામાં મિત્રો 1 વર્ષ કરતાં મોડા નિવૃત્ત 2 તેડાગર બહેનોને 14 વર્ષથી ગ્રેજ્યુટી વંચિત રાખવાને લઈ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને મિત્રો રજૂઆત કરવામાં આવી છે। આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો કયા જિલ્લાના અને કયા તાલુકાના આ 2 તેડાગર બહેનોના ગ્રેજ્યુટીના પ્રશ્નને લઈ અને સુપ્રીમ જે છે તે મિત્રો મુખ્યમંત્રીના દ્વારા ખખડાવવામાં આવ્યા છે અને સામાજિક કાર્યકર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને શું રજૂઆત કરાઈ છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, આવા આંગણવાડી કર્મચારીઓના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ મિત્રો કચ્છના ભુજ જિલ્લાના નખત્રાણા તાલુકામાં, તો નખત્રાણામાં ભૂલ છુપાવવા માટે સીડીપીઓના હવાતિયા 1 વર્ષ મોડા નિવૃત્ત 2 તેડાગર બહેનો 14 વર્ષથી ગ્રેજ્યુટીથી વંચિત રહી છે। આના માટે સામાજિક કાર્યકરનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ભુજના નખત્રાણામાં 2 તેડાગર બહેનોને 1 વર્ષ મોડા નિવૃત્ત કરાયા હતા, જેમાં સીડીપીઓની ભૂલ હતી। જો કે બંને બહેનો 14 વર્ષ સુધી ગ્રેજ્યુટીથી વંચિત રહી છે, જેથી સામાજિક કાર્યકર ઈશ્વરગર ખીમગર ગુંસાઈએ તેમના હક અધિકારના સમર્થનમાં દાદ માંગણી કરી હતી અને સમગ્ર પ્રકરણ ખુલ્યું હતું। સામાજિક કાર્યકરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને 2025ની 23મી જાન્યુઆરીએ પત્ર લખીને આક્ષેપ કર્યો હતો કે નખત્રાણા ઘટક 1માં સેજામાં આવતા રવાપરની ગઢાણી 1 આંગણવાડી કેન્દ્રમાં તેડાગર તરીકે જયાબેન આર પિત્રોડા ફરજ બજાવતા હતા, જેને તંત્રના વાંકે નવાઈ નિવૃત્તિ સમયમર્યાદાના 1 વર્ષ બાદ નિવૃત્ત કરાયા હતા, જેથી તેમને ગ્રેજ્યુટી રકમ ચૂકવવામાં ગૂંચ ઊભી થઈ હતી। જે ભૂલ છુપાવવા તેડાગર બહેનને નિવૃત્તિના 14 વર્ષ સુધી આંખે આંસુ લાવી દેતા ધક્કા ખવડાવવા પડ્યા હતા। તો મિત્રો આમ જે છે તે આ ગ્રેજ્યુટીને લઈ અને મિત્રો અતિ મહત્વનો ચુકાદો સરકાર દ્વારા આપવામાં આવ્યો છે, હોવા છતાં પણ સીડીપીઓના ભૂલના લીધે આ તેડાગર બહેનોને મિત્રો ગ્રેજ્યુટીથી વંચિત રહ્યા છે। જય હિન્દ, અસ્તુ।